સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. લેવો નથી પુનર્જન્મ, એવી જે દ્રઢતા ધરે. રાજચંદ્ર ગુરુ એવા, સેવવા મન આધરે. જાણ્યા પૂર્વ ભવો જેણે, જાતિ સ્મૃતિ જ્ઞાનથી. તેની કૃપા વડે બોલું, સંત દર્શિત શાનથી. સંત દર્શિત શાનથી. સમાધિ મરણ જેને કરવું છે ને, એને બુદ્ધિથી તો નિર્ણય લેવો જ પડે કે મારે ફરીવાર જન્મ લેવો નથી. એટલે એનો અર્થ શું થયો કે બધી વ્યવહારિક ઈચ્છા હોય તો પણ પોપદે લખ્યું છે, આ બુદ્ધિ મારી ભ્રાંતિગત છે, એટલે મને ઈચ્છા થાય છે, આ મને સુખનું કારણ નથી. મારે ફરીવાર જન્મવું નથી. આપણે તો જન્મ ઘણા બધા કરવાના છે, પણ બુદ્ધિથી તો એ પ્રતીતિ હોવી જોઈએ મનમાં કે જો મને અવકાશ મળે અને સત્પુરુષ મળે ને પૂછે કે શું જોઈએ છે, તો મારે કહેવાનું કે મારે ફરીવાર જન્મવું નથી. તો સમાધિકરણ થાય. જેને આ સિવાયની ઈચ્છા છે, એટલે ઈચ્છા છે ને. કુપોદેવે એક પત્રમાં લખ્યું છે કે કોઈ પણ જાતની ઈચ્છા એને શ્રી તીર્થંકર આર્ત ધ્યાન કહે છે, આત્મા સિવાય. પણ એને ખબર છે કે હજી હું સીધો મોક્ષે જવાય એમ નથી, તો હું એવી જગ્યાએ જન્મ કે મને સત્પુરુષ મળે, સત્સંગ મળે, અને અત્યારે જે શરીર છે એના કરતાં સારું શરીર મળે એટલે હું ભક્તિ કરી, સત્સંગ સેવું, ભોગ વિલાસ અમન ચમન કરવું એમ નહીં. લેવો નથી પુનર્જન્મ, એવી જે દ્રઢતા કરે. કોણ? કુપોદેવ. અમને રાજેમતી જેવો યોગ આવો, અમે રાગ નહીં કરીએ. અમને ગત સુકુમાર જેવો યોગ આવો, અમે દ્વેષ નહીં કરીએ. એટલે રાગ ને દ્વેષ ન કરે તો કોણ હોય? વિતરાગ હોય. તું મારો આ ધર્મ છે કે હું કોઈ ગચ્છમાં નથી. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. જૂઠાભાઈને કહ્યું. એટલે પૂજ્ય શ્રી જૂઠાભાઈ ઉજમશીનું સમાધિ મરણ. કાળ જાળ વૈરાગ્ય. નવકાર મંત્રમાં નમો લોય સવ સાહુણમ કાળા અક્ષરે હોય. પછી શુકન અપશુકન બધું ઘૂસી ગયું એટલે હવે બ્લુ અક્ષર લખે. મૂળ કાળો અક્ષર. વૈરાગ્ય, કાળ જાળ વૈરાગ્ય. આ સંસારમાં મને બધું જ મળે. રાજાપણું, નગરશેઠપણું, સત્તાધારીપણું કઈ જોતું જ નથી મારે. ચા મીઠી, ચિંતા મીઠી, મનવા બે પરવા, जिसको કછું ન चाहिए वो શાહન કે શાહ. ક્ષમાપના બોલીએ ને આપણે વિચારવાનું કે મારે ક્યાં જોઈએ છે, કેટલું બધું જોઈએ છે આપણે. સમાધિ મરણ થાય જ નહીં. એક પણ કૃત્ય બાકી રહી જાય. બીજાનું ભલું કરવાનું કે મારે વિતરાગનો ધર્મ આપવો છે, તોય જન્મવું પડે. તો આપણે તો કેટલી ઈચ્છા છે. જૂઠાભાઈ એટલા વૈરાગી હતા. પરમ કૃપાળુદેવ જ્યારે નેપાળના રાજકુમાર હતા ત્યારે જૂઠાભાઈ એમના પત્ની હતા, એમ વાત આવે છે. અને કૃપાળુદેવ એક સ્થળે લખ્યું છે કે અમને પછી આગળ જતા દિગંબર દશા રહેવામાં બહુ મદદ કરેલી. ખીમજીભાઈ મંત્રી હતા, જે ખીમજીભાઈ આવે છે ને. પણ જ્ઞાની મળે તો ઓળખી જાય એવું કઈ નથી. એટલે ખીમજીભાઈને તો કૃપાળુદેવ ઠપકો આપ્યો છે. જૂઠાભાઈ ઓળખી ગયેલા, એવા ઓળખી ગયેલા, ઘરમાં નહીં ને ઘરની બહાર નહીં, વ્યવહાર પરમાર્થ નહીં, વાત જ ના કરે. અંબાલાલભાઈ એક પત્ર લખે છે, મને બોધ આપો ને ક્યાં. કેમ કે મૂળ કૃપાળુદેવની ઓળખાણ અંબાલાલભાઈને અને અંબાલાલભાઈ થકી પ્રભુશ્રીજીને, પ્રભુશ્રી થકી બ્રહ્મચારીજીને, અને આખી આ જગતમાં અત્યારે જે કૃપાળુદેવનો માર્ગ ચાલે છે એનું મૂળ તો જૂઠાભાઈ છે. એટલે અંબાલાલભાઈ સાચી જ રીતે ખરેખર કહે છે, પત્ર છે અંબાલાલભાઈ મને બોધ આપો. એટલે જૂઠાભાઈ 3 લીટીનો પત્ર લખે છે. ઉપર કૃપાળુદેવ નમસ્કાર, વચમાં એક લીટી લખે છે કે બોધ તો જેની પાસે છે એની પાસે છે, કે હું શું આપું. પતી ગયો પત્ર. આવો વૈરાગ્ય, બોલે જ નહીં. ખાલી કૃપાળુદેવ સાથે આખી રાતે સત્સંગ કરતા. જૂઠાભાઈને જાતિ સંજ્ઞાન હતું કે નહીં એ કૃપાળુદેવે કહ્યું નથી, પણ કાળજાળ વૈરાગ્ય આવો એટલે કૃપાળુદેવનો ખોળામાં માથું નાખીને રડે છે કે હું તમારી વાત કરું છું ગામમાં, સંપ્રદાયમાં, બધા એમ કહે છે કે આવું જ્ઞાન ના હોય. જૂઠાભાઈ તો જોયેલું. કૃપાળુદેવ જૂઠાભાઈને ઘરે જેથી મેં કીધું હું એને પીરસું, મોટાભાઈ જમે પછી પુસ્તક ભંડાર હોય ને તે પાના ફેરવે, કોઈ પણ ગ્રંથ કાઢે, કૃપાળુદેવ પાના ફેરવે ને વંચાઈ ગયો એમ. એટલે જૂઠાભાઈ મોટાભાઈને વાત કરે જયસિંહભાઈને કે શું કરે છે, કે પાના ફેરવે ને એ વંચાઈ ગયો.
પુનરાવર્તન તપ કહેવાય એને. બાકી શું રહી ગયું? એ કહે છે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, એટલે બાકી તો કઈ હોય જ નહીં. પણ પુનરાવર્તન તપ હોય. એક પાઠી કહેવાય. એક પાઠી તો બહુ નાની વાત છે ગોપાલદેવ માટે, પણ એકવાર જોવે એટલે યાદ રહી જાય. એકવાર સાંભળે એટલે યાદ રહી જાય. એકવાર જોવે એટલે યાદ રહી જાય. જેઠાભાઈ આવી બધી વાત કરે, જેઠાભાઈને તો ઓળખાણ થઈ જ ગયું. ગોપાલ કે સ્ત્રી ચરિત્ર નહીં જોઈએ, રડવત નહીં, ખોળામ માથું નાખી. 59મા પત્રમાં લખે છે, તમને અમારા પર રાગ છે, અમે તમારા પર રાગ નહીં કરીએ. તમારે કરવો હોય તો કરો, કરવા જેવો જ છે. જેવીને મહાત્મા પ્રત્યે મોહ જ ના આવ્યો, આપણે તો કરવાનો જ છે મોહ. કે જેઠાભાઈને કહે તમે અમારા પર રાગ કરશો, અમે નહીં કરીએ. વૈરાગ્ય ચિત્ત એવા બધા હતા એટલે ગોપાલદેવનું નામ પાડ્યું સતપરાયણ. સત્યમાં પરાયણ છે. સત એટલે આત્મા. ગોપાલદેવ ગુણ પ્રમાણે નામ પાડતા બધાના, એટલે સત્યપરાયણ. જેઠાભાઈ ખરેખર તો સત્યપરાયણ આત્મદશાએ અને પરમ પદે પત્રમાં સંબોધન કરતા તેમને ચિરંજીવ. ચિરંજીવ ક્યાં? ગોપાલદેવ તો મોટી ઉંમરના હતા, તો ગોપાલદેવ પત્રમાં લખે ચિરંજીવ. અને જેઠાભાઈ પત્ર લખે ગોપાલદેવને, ગોપાલદેવ તો નાના, તો શું લખે? મુરબ્બી. તો ગોપાલદેવ ખોટું લખ્યું, મિસનોમર કહેવાય ને. ચિરંજીવ ચિરંજીવ જ, એને આત્મા હાંસલ થઈ ગયો એ કેમ મરવાના છે? હવે અનંત કાળ સુધી જીવશે ને સહજ આત્મ સ્વરૂપે, સાદી અનંત અનંત સમાધિ સુખમાં. એટલે ગોપાલદેવ પત્ર લખા ગુણ પ્રમાણે કે ચિરંજીવી. ચિરંજીવી એટલે જીવ્યા જ કરે, જીવ્યા જ કરે, જીવ્યા જ કરે. શુદ્ધાત્મા તરીકે સિદ્ધ છે એનું નામ ચિરંજીવી. એટલે બધા સિદ્ધ ભગવાન ચિરંજીવી છે. આપણે તો મોતનું નામ સાંભળીને ડરીએ છીએ, એટલે આપણે ક્યાં ચિરંજીવી છીએ? આપણે 100 વર્ષ જીવીએ તો ચિરંજીવી ક્યાં છીએ? ફફડ ફફડ થાય જ ને. કાળનો કાળ મોતને મારી નાખ્યું છે. એટલે ગોપાલદેવ નામ પડેલું ચિરંજીવી સત્યપરાયણ ઉજમશી. એટલે પિતાનું નામ ઉજમશી. એવા સંસ્કાર હોય બધા ભેગા થાય. ગોપાલદેવે પેઢીનું નામ પડેલું પુણ્ય પ્રભાવ પેઢી, મલીચંદ જયચંદની પેઢી. એટલે બાપ દાદા એ પ્રમાણે ગોપાલદેવ જેને ઘરે ઉતરતા હોય, જેને ઘરે પાણીનું ટીપું લે કે ભાતનો એક દાણો લે, એ કુટુંબે કેવું હોય? એ જીવે કેવો હોય? ભરવાડના છોકરાને ખબર જ નથી કે હું કોને આપું છું ખીર, અડધો વાટકો, તોય શાલીભદ્ર થવાય. તો જેને ખબર હોય અને પછી વૈયાવજ કરે, અને કેવું ફળ મળે મોક્ષ સિવાય? ભરવાડના છોકરાને ખબર નહોતી. માગેલું દૂધ, માગેલા ચોખા, માગેલી સાકર. એ માં ક્યાંક ગયેલી બાજુમાં, આવ્યા છે બાવાજી સંત, કોઈ સંન્યાસી, આપી દો, તોય શાલીભદ્ર થવાય. એને કે કર્મ ખપાવવાનું ને પુનર્જન્મનું ખબર નહોતી ભરવાડના છોકરા, તોય શાલીભદ્ર થાય. અને ભગવાન મહાવીરની આજ્ઞાથી એકલ વિહારી બનાવી છે. સાધુને દીક્ષા લીધા પછી એકલ વિહારી રહેવાની ભગવાન મહાવીરે આપી છૂટ એને, અને સાર્થક સાધે. તો જેઠાભાઈ સુયોજિત રીતે ગોપાલદેવની વૈયાવચ કરે કે આ સત્પુરુષ છે અને આની વૈયાવચથી હું છૂટીશ. એની દશા કેવી હોય? એટલે ગોપાલદેવ લખે છે એક પત્રમાં. આમ તો જેઠાભાઈએ 35 જેટલા પત્રો ગોપાલદેવને લખ્યા. ગોપાલદેવને ખબર છે, અંબાલાલભાઈને કહ્યું છે કે અમારી પત્ની હતા જેઠાભાઈ. આગલા જેઠાભાઈ નથી કહ્યું કે તમે મારા પત્ની હતા. કે વાર્તા નવલકથા નથી ઢીંગલા ઢીંગલીની કે કહી દે કે આપણે પહેલા મળેલા ને. બધું આવી જે વાત કરે ને હોય જ નહીં જ્ઞાન એને. પણ ઉદય પ્રયોગે પાત્ર જીવને જ્ઞાની કહી દે. એટલે અંબાલાલભાઈને કહી દીધેલું ગોપાલદેવ, જેઠાભાઈ નહોતું કીધું. 2.5 મહિના ટંકશાળ રહેલા, 20 વર્ષની ઉંમર, 19માં પૂરું થાય ત્યાં. એવું નહોતું કે આપણે પહેલા મળેલા, પાછા રમવા માંડીએ. હોતા સૌ બોલતા નહીં હે, બોલતા उसके बाद હોતા નહીં. એટલે આ ચેતવાનું. ઘણા કહે ને મને ભાવ દેખાય છે, નામ છે ભ્રાંતિ. આજકાલ તો ભાવ દેખાય ગૂગલમાં વાંચે એટલે કે મને દેખાય છે. ફસાવાનું નથી આમાં. ત્યાગ ઉત્કૃષ્ટ હોય, સાથે વૈરાગ્ય ઉત્કૃષ્ટ હોય, પછી જ પુનર્જન્મનું જ્ઞાન થાય. એ તો થાય જ નહીં. છે મતિ જ્ઞાનનો એક ભાગ, પણ કચરો જાય પછી જ થાય. અને કદાચ એમનેમ થાય તો છાપામાં સમાચાર નથી આવતા. એમનેમ થાય એ સાચું કહેતા હોય, આપણે સાબિત કરતો ફલાણી જગ્યાએ હોય પૂર્વમાં, પછી એને કઈ ત્યાગ વૈરાગ સાથે સંબંધ જ ન હોય. એનું આચરણ એવું હોય કે એને કઈ મતલબ જ ન હોય. પણ બુદ્ધિ અનંત પ્રકારના કર્મો અને અનંત પ્રકારની પ્રકૃતિના હિસાબે એને એક ભાવ ખબર પડી પણ જાય, એને કઈ મતલબ જ ન હોય. એ જીવને આ જીવ તો જોરતો હોય, એક ભાવનું જ્ઞાન થાય
ખાલી એક જ ભવનું. પછી કેવો વૈરાગ આવે? વૈરાગ હોય તો જ એક ત્યાગ, વૈરાગ હોય તો જ જાતિ ધર્મનું જ્ઞાન થાય. પછી એક ભવ ખાલી દેખાય છે કે ઘાટકો પરના એક નંબરના પ્લેટફોર્મનો કૂતરો હતો. પછી કેવું થાય? ફાળ ન પડે ને, શેવડો પડે ને, પ્રતિક્રમણ થઈ જાય તરત જ કે હું શું કરું છું. 14 માટે ઉભો ન રહે. નિંદામી ગરહામી અપ્પણમ વોસીરામી, કે અનંતકાલથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, દુષ્મ કળે તું મળ્યો રાધનામ ભગવત. આ 5 જણાને એવું થઈ ગયું. જોટાભાઈ 35 પત્રો લખે છે, કુપોલદેવ માંડ 20 જેટલા પત્રો લખે છે. ઘણા આવા ઠપકાના પત્ર હોય, 59 તમને અમારા પર રાગ છે, અમે રાગ નહીં કરીએ. પોતાની વ્યવહારિક ઈચ્છા પૂરી નથી થતી છતાં જે જ્ઞાનીનો આશ્રય છોડતો નથી એ જીવી નિકટભવી હોય, એ જેને વળગ્યા છે એની તો વાત જ નથી. જાણે સંત સર્વના તેને જેને હોય છેલ્લો અવતાર, જીવું ધન્ય તે. પ્રભુજી આ જ કર્યું, અંબાલાભાઈ આ જ કર્યું, જેઠાભાઈ આ જ કર્યું. જેઠાભાઈ હતા ત્યારે 20 પત્રો, 6 પદનો પત્ર નહોતો, આત્મસિદ્ધિ નહોતી, આપણને હજાર પત્રો મળ્યા. જેઠાભાઈને કુપોલદેવ પત્ર લખે, ઓફિસેથી લઈ લે પેઢીમાંથી, આપે નહીં જેઠાભાઈને. કુપોલદેવનો પત્ર છે કે તમને મને લાગે છે કે પેઢીએથી પત્રો મળતા નથી, હવે ટપાલી આવવાનો હોય પોસ્ટમેન, ત્યારે ઊભા રહેજો એટલે તમારા હાથમાં આવશે. આપણે વ્યવહારિક રીતે જેઠાભાઈ કરતા કેટલી અનુકૂળતા વધારે છે. હવે લાભ ન લીધો તો એ જીવ તને ગમે એમ કર, એમ કે છે જ્ઞાની. ઘનિષ્ઠ સમાગમથી વધતા પરિચયને લીધે પૂર્વના સંસ્કારે જેઠાભાઈને પરમ કુપોલદેવમાં સમ્યક દર્શન અને આત્મિક ગુણોની યથાર્થ ઓળખાણ થઈ. પછી તો ઉઘરાણી કરવા જાય ને, 1.5 મહિનો મોરબી મુનિ ઉઘરાણી કરે, જેઠાભાઈ સાથે બેસે. વચનામૃતના શરૂઆતના પત્રો છે ને, બોધ વચન ને એ બધું, એ મોરબીથી જેઠાભાઈ લઈ આવ્યા છે, પછી અંબાલાભાઈને મોકલ્યા છે. આખો ઇતિહાસ છે એનો, કે આપી દેજો, આપી દે અંબાલાભાઈને. એટલે કુપોલદેવને તો ખબર જ હતી સાવ શરૂઆતથી કે આ ગ્રંથ રૂપે, આગમ રૂપે બહાર આવવાનું છે. વચનામૃતનો પહેલો જ પત્રની પહેલી જ લીટે છે ગ્રંથારંભ પ્રારંભ. ગ્રંથારંભ ક્યાં? કયો ગ્રંથ લખવા બેઠા તમે? કયો ગ્રંથ લખવો છે? કુપોલદેવ મંગળાચરણમાં પહેલી લીટી છે, વચનામૃતના પહેલા પત્રની પહેલી લીટી. ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા કોડે કરું કામના. ઋષભનાથ ભગવાન હરદ ભગવાનને પ્રાર્થના કરે છે કે મારે તમારી પાસે કઈ જોતું નથી, જગતનો ઉદ્ધાર કરવાની કામના છે, આ હું શરૂ કરું છું આ મંગલાચરણ. ત્યારે ક્યાં ગ્રંથ લખવાની વાત હતી જ. અંબાલાભાઈને કહી દીધેલું, અમે જે કંઈ લખીએ જ્યાંથી ક્યાંથી મળે બધું ભેગું કરજો, આગમ રૂપે બહાર આવશે. એટલે જેઠાભાઈનો આ મૂળ છે. જેઠાભાઈ જગતને વચનામૃત મળ્યું કે કુપોલદેવ મળ્યા, પણ એ સમય ગયા. કુપોલદેવ કહે છે એક પત્રમાં કે શુદ્ધ ભાવની શ્રેણીને તમે વિસ્મૃત નથી કરતા. એક આશ્ચર્ય કથા છે, આનંદ કથા છે. શુદ્ધ ભાવની શ્રેણી 7મે ગુણથાને કે સમ્યક દર્શન થયું, 4થે સંકેત, 7મે તો બેફાટ અપ્રમત્ત દશા આવી જાય, શ્રેણી માંડે, અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થાય. કુપોલદેવ લખે છે ને શુદ્ધ ભાવની શ્રેણીને વિસ્મૃત નથી કરતા, એ આનંદ કથા છે. હું રાજી થયો છું. એને સમાધિ મરણ એને ન થાય તો કોને થાય? પછી જ્ઞાનીને ખેદ થાય જ નહીં. જેઠાભાઈ દેહ છોડ્યો, પરમ કુપોલદેવ પરમાત્મ ખેદ વ્યક્ત કર્યો કે આપણે એટલા પોઈન્ટ ક્યાંથી હોય માયાદેવી આવાને જીવતા રાખે કે આપણને આવો સત્સંગ મળે. જેના સત્સંગ માટે કુપોલદેવને ઈચ્છા છે. આ જેઠાભાઈની દશા કે માયાદેવી આ કાળમાં આ ક્ષેત્રે આવા લોકોને જીવતા રાખે તો આપણને બહુ સમાગમ થાય, એટલે લઈ લીધા. કે આ જેઠાભાઈની દશા. જેઠાભાઈને વેદની પ્રબળ ઉદયમાં આવી ત્યારની અપૂર્વ વાત છે. કુપોલદેવ કહે છે 10 વૈકાલિક હું પુનઃ મનન કરું છું. હવે આગમ બધા આવડે છે, 10 વૈકાલિક મૂળ આગમ નથી, પણ ગણાય છે સૂત્ર. આગમમાં જે વાત હોય એવી જ વાત આમાં છે. શંભુસુરીએ લખી એટલે એ સૂત્ર આગમ તરીકે ગણાય. આગમ છે જ નહીં, એટલે 10 વૈકાલિક સૂત્ર એમ કહેવાય. આ તીર્થંકરની વાણી નથી, આ ગણધરની વાણી નથી 10 વૈકાલિક, પણ ગણાય છે એ જ આગમ તરીકે. એ શંભુસુરી એના પૂર્વાશ્રમના પુત્ર ઘર છોડીને વયા ગયેલા. છોકરો કહે છે માને, મારા બાપુ, મારા બાપુ, મારા બાપુ. બધાને ખીજવે, આ નવ બાપો છે, હું ગોતી આવું. પછી બહુ લાંબી કથા છે, આપણે આગળ સમય ઓછો છે એટલે ટૂંકમાં પતાવું છું કે ગોતવા તો નીકળે છે, બધાને પૂછે, સફેદ કપડાં પહેરે, લોજ કરે, પગમાં ચપ્પલ જોડા ન હોય,
ઘરે ન આવતા હોય એવા તમે જોયા જ કોઈ? છેલ્લે જતા હતા આચાર્ય સ્વયંભૂસરી, હા કે મેં જોયા છે. પૂર્વાશ્રમના પિતા એના છોકરાને ખબર નથી કે આ મારા બાપા છે. તો હું તમે મને બતાવશો તો મારે સાથે આવવું પડે ત્યારે તો હું આવું, તો કે એમ ન હોય, ઘરે ન જવાય. પછી હું ઘરે નહીં જાઉં કે મારા બાપા બતાવો, તો લઈ જાય અપાશ્રમ, દીક્ષા લે છે. કોઈ શિષ્યને કહેતા નથી આ જ્ઞાની છે ગુરુજી, 6 મહિનામાં દેહ વિલય થવાનું છે. 10 વૈકાલિક સૂત્ર, 10 અધ્યયન લખે છે એના. કાળ વગર એમ વૈકાલિક, બહુ લાંબી વાર્તા છે, લખે છે ટૂંકમાં. 6 મહિનાના છેલ્લા દિવસે દેહ છૂટે છે. કોઈ શિષ્યોને ખબર નથી આ કોણ છે. સ્વયંભૂસરીની આંખમાંથી એક આંસુનું ટીપું ગયું. ગોપાલ તો કહે છે આ પત્રમાં, હું 10 વૈકાલિક પુનઃ મનન કરું છું, અપૂર્વ વાત છે. સ્વયંભૂસરીની આંખમાંથી ટીપું ગયું, અમને નહીં જાય. તમે અમારા પર રાગ કરશો, અમે રાગ નહીં કરીએ. છોકરો બાપા કરતા હતા એટલે એનો દેહ છૂટી ગયો, સ્વયંભૂસરીની આંખમાંથી આંસુ ગયું. કુપોદોને સરખાવો કોની સાથે? રાજીમતી કે માથા પછાડ્યા, તોરણથી રથ ફેરી ગયા રે લોલ. અમને રાજીમતી જેવો યોગ આવો, અમે નહીં રાગ કરીએ. આ દશા છે કુપોલદેવ. કોની સાથે સરખાવાય? એટલે પોતે જ લખ્યું છે, ઉપમા આપ્યા નહીં તમારે રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાય મેં માની છે. આ દશા જોઠાભાઈની છે. પરમ કુપોલદેવના ભૂતભૂમાં જોઠાભાઈ તો તેઓના પરિચયમાં ઘનિષ્ઠપણે આવ્યા છે. આ વાત કુપોલદેવના ધ્યાનમાં છે. પૂર્વભવની પત્ની આ કાળના શિષ્ય આંખમાંથી કે સ્વયંભૂસરીને ગયું, અપૂર્વ વાત છે, મને કઈ દુઃખ થતું નથી. એ રીતે પરમાત્મ જ થાય છે કે સત્સંગ ગયો, વ્યવહારિક દુઃખ ન થાય. છેલ્લે દિવસે એમ કેમ કે દેવા માતા, રવજી બાપા અને જબકબાને દૂર રાખજો એને. પછી મળશો ક્યારે તમે? અનાદિ વિશ્વને આરે પછી મળીશું ક્યારે? ક્યારેય નહીં. આપણે નિર્દયતા લાગે ને. તો ઋષભનાથ ભગવાને આ જ કરેલું. ઋષભ તારી પાછળ રડીને મારી આંખ ગઈ. ઋષભ ભગવાન સામું જ નથી જોતા. સબ જગસે ઊંચા રહે જો નીચા રાખે ને, કોણ કોની માન કોણ કોનો પુત્ર. આ વિતરાગનો ધર્મ છે. તો દયા નહીં, એક જ દયા છે, સામેવાળો જીવ અને પોતે. વહેલો જન્મ મરણથી છૂટે એ દયા. બાકી બધો વ્યવહાર એ ફરજ, જવાબદારી, વ્યવહાર એ બધું મોહ દયાના ખાતામાં આવે એમ જ્ઞાની કે છે. મોહ છતાં દયા માનવાથી, પ્રમાદ છતાં ઉદય માનવાથી કર્મ કઈ ભૂલથલ ન થાય. આ પોપોભાઈનું રાજ નથી, પ્રભુશ્રીજી કહેતા. સમયના લેખા લેવા છે. જોઠાભાઈની આ દશા છે. પત્રો 5 લખે છે, ગોપાલ તો જવાબ જ નથી આપતા. તાર કરે છે તો જવાબ નથી આપતા. છેલ્લે ગોપાલદેવે તો મરણની તિથિ લખી નાખી છે. 2 મહિના અને 5 અઢી મહિના પહેલા દેહ છૂટવાનો છે. ત્રિભુવનભાઈને બતાવ્યો છે પત્ર. તો હવે શું થશે? છેલ્લો તાર જાય છે, ગોપાલદેવ જાય છે, આખી રાત સત્સંગ કરાવે છે, આવી જાય છે. 6 દિવસે દેહ છોડે છે. જોઠાભાઈના મોટાભાઈ જયસિંહભાઈએ અગાસ આશ્રમમાં વાત કરી છે જાહેરમાં, અને બ્રહ્મચારીજી આ વાત નોંધી છે જાહેરમાં. બ્રહ્મચારીજી બધી સાબિતીવાળી વાતો જ નોંધે. અને જોઠાભાઈના મોટાભાઈ જયસિંહભાઈ કહી છે છેલ્લા દિવસોમાં ભગંદર થયેલું ને, ઓપરેશન કંઈક થતું નહીં એ કાળમાં. અત્યારે ભગંદરના ઘણા ઓપરેશન સફળ ન થાય, પીડા રહે. તો ત્યારે તો શું થતું? એટલે બેસી ન શકે, આડા પડી શકે, ખાય તો થલ્લે જવું પડે, એટલે ખાય જ નહીં. વેદનીય, તીવ્ર, આખી રાત કાઢે બેઠા. છેલ્લા દિવસોની વાત છે. જયસિંહભાઈ કહે છે જાહેરમાં કે લાડવા ખાવા જ મારે રાત્રે. સામાન્ય શ્રાવકે ન ખાય, રાતના 12 વાગે 1 વાગે. બજારમાંથી લાડવા લાવવા ગયા છે, એને સમાધાન માટે કહે છે. આજુબાજુ બેઠા તે બધા ત્યાં લાવે છે. તો આ બધા બેઠા છે, કોઈ જાતો તો છે નહીં લાડવા લેવા. જયસિંહભાઈ વાત કરી છે બ્રહ્મચારીજીની હાજરીમાં, આવાસમાં, ચાલુ સમાગમમાં. તો કે જાઓ બધા, એને એ તો બેઠા છે કે, તો કે જાય છે હમણાં. થોડી વાર પછી પાછા કહે છે કે લઈ આવો. પછી કે હું બજારમાંથી લાવવા નથી કહેતો. અત્યારે બજારમાં કઈ દુકાન ખુલી હોય રાતના 1 વાગે? બાજુવાળાના શીકામાં લાડવા ટાંગ્યા છે સીલિંગમાં. એ જમાનામાં મીઠાઈ કેવું ગળ્યું હોય ને, ઉપર ટીંગાડી રાખે એટલે કીડા મકોડા ચડે નહીં. લે આવે લાડવા. હાથમાં લઈને કે મારે ખાવા નથી.
તો આ જ્ઞાન કેવી રીતે એને ખબર પડી કે લાડવા બાજુવાળાના ઘરમાં ક્યાંકથી આવ્યા છે, એ લટકે છે, શીકામાં લઈ આવો. આત્મા નિર્મળ થઈ એટલે અવધિ જ્ઞાન થાય. ઘણીવાર બહુ થોડો સમય બાકી હોય ત્યારે થાય. અંતર્મુહૂર્ત બાકી હોય ને કેવળ જ્ઞાન થાય છેલ્લે. બધાને કંઈ કેવળ જ્ઞાન થાય અને દેશને આપવાનો ઉદય ન હોય. કંઈ મરુ માતાને ક્યાં ઉદય હતો? એવો દત્તકુમારને ક્યાં હતો? બધાને ન હોય ઉદય. તો ભગવાન મહાવીરને હતો 12.5 વર્ષ સુધી. સિમંદર સ્વામીને છે લાખો વર્ષો સુધી. અલગ અલગ હોય બધા. પહેલાં એવો પ્રકારનું કર્મ બાંધ્યું હોય કે હું બીજાને બોધ આપું, અને સવિજીવ કરવું, શાસન દ્રષ્ટિને કર્મ ચોંટી ગયું હોય. એટલે તો ગોપાલદેવે કહ્યું તીર્થંકરે કર્યું એ કરવું છે, તીર્થંકર થવું નથી. એ બંધ પડી જાય પાછું આવવું પડે અહીંયા બોધ આપવા માટે બીજાને. આખું મોક્ષ માર્ગ તો આપી દીધો, હવે ફરીવાર આવીને આ જ કહેવાના છે કે 5મા રંગના છેલ્લા દિવસ સુધીનો બોધ તો કહી જ દીધો એને. એટલે તો કહ્યું જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો થશે, તે આમ થકી બીજેથી નહીં. એટલે ફરીવાર આવે તો આ જ કહેવાના છે. તો હવે આવીને શું કામ છે? આત્માના અનંત આનંદમાંથી બહાર આવીને આટલું તો કરી ગયા. હવે કેટલું કરે? એ જીવ તને જેમ ગમે એમ કર. કે વર્તમાનના કાળમાં મોક્ષ પર બહુ લોભ ભાખ્યો અત્ર અગોપ્ય ખુલ્લો કરી ગયા. હવે શું આવીને શું કરે બીજું? એટલે કહ્યું કે તીર્થંકર થવા ઈચ્છા નથી અમારે. એક એક વચન ત્રાજવે જોખીને મૂક્યા છે. વિના દીવાનાપણે કલમ ચલાવી શકે. આપણે બોલીએ ને પ્રતિક્રમણમાં કાનો માત્રા મીંડી પદ ઓછું વધારે ભણાણું હોય તો કસ મીછામી દુકડો. મીછામી દુકડે વાત જ નથી, ભૂલ જ નથી કરી ગઈ. એને લખ્યું છે વિના દીવાનાપણે કલમ ચલાવી છે. એમને એમ નથી લખ્યું કાંઈ હું મહાવીર છું એમ. અનુભવ થયો પછી લખ્યું છે. એ જોઠાભાઈ ઓળખી ગયા, અંબાલાભાઈ ઓળખી ગયા. એટલે આ જ્ઞાન પ્રગટ થયું અને દેહ છોડે છે. પછી અંબાલાલભાઈ પૂર્વજોના સંસ્કાર હોય ને તો આવું મિલન કેવી રીતે થાય? શ્રીમંત અને ધીમંત આગમની પાઠશાળા ચલાવતા હતા. આપણે તો આગમ ખાસ વાંચ્યા નથી, તોય ગોપાલોના ગુણફાણા આપીએ છીએ. એ તો આગમની જ પાઠશાળા ચલાવતા હતા. સમાજના મોભી અગ્રણી સાધુ સાધ્વી સાથે બેસીને વાત કરે એવા એ ઓળખી ગયા મુંબઈના ઝવેરીને કે આને જ વળગવું છે. કેવી રીતે વળગી ગયા? કુપોદેવ થલ્લે જાય, લઘુશંકા દીર્ઘશંકા, એ પાણી લઈને ઊભા હોય, લોટો લઈને દોડાવે ને પછી પગ લૂછે. ગોપાલદેવ ઊભા રહે એમ જ. મુંબઈથી આવે ગોપાલદેવ તો કોલીની જેમ ઊભા રહે. ગોપાલદેવ એમ જ ઉતરીને ધીરે ધીરે ચાલવા માંડે. આ સામાનું પડે માથે, કોઈ જોવે તો. ધારસીભાઈને વિકલ્પ થયેલો કે હવે તમે એમ કહેશો તડકો આવ્યો છત્રી બંધ કરો, પેલા હિંમત કરીને ખોલેલી ખરો છત્રી. અમલભાઈનો વિકલ્પ જ નહીં. પૂછે છે ગોપાલદેવ પણ રસોઈયાની ક્યાં વ્યવસ્થા છે? સેવક હાજર છે? તો કે હું જ રસોયો, હું જ રસોયો તમારો, હું જ વોચમેન તમે સુઈ જાઓ ત્યારે, હું જ કુલી તમારો સામાન, હું જ બધી વ્યવસ્થા કરીશ ક્યાં ઉતરવું એ. અને મુમુક્ષુને હું બોલાવીશ બધાને. ધર્મ પ્રભાવના ગણધરનું કામે હું જ કરીશ, તમે જે બોલશો એ હું ઝીલી લઈશ. અને પ્રભાવના જગતને પરમાર્થનું કામે હું જ કરીશ. તમારું વ્યવહારનું કામ છે એ પરમાર્થનું જ છે મારા માટે. એટલે સત્પુરુષની વૈયાવતની તક મળે. છૂટી ગયો બહુ. ચક્રવર્તીને કોઈ હરાવી ન શકે. બાહુબલી ઉછાળેલા પછી ભાઈ છે ને મરી જશે એટલે કેચ પકડી લીધો પાછો. મારેલો ધક્કો અહીંયા સુધી તો વયા ગયેલા અંદર. આ શક્તિ શા માટે? પૂર્વભાઈ વૈયાવ જ કરી લે. કૃષ્ણ ભગવાનનો જીવ, જીવાનંદ વેદ વૈયાવ જ કરેલી. સત્પુરુષની આ ગમે એની નહીં. ત્યાં તે માથા નમાવે ધર્મ સમજીને કે વેશને અનંતકાળ રખડે છે. ધર્મની જગ્યાએ અધર્મ ને અધર્મની જગ્યાએ ધર્મ મૂકે. અસતને, અસત દેવને, અસત ધર્મને, અસત ગુરુને અસત કે અને નિષેધે 837મો પત્ર છે 8 પાનાનો લખવા બેસીએ તો છેલ્લા ફકરામાં લખ્યું છે ગમે તે નહીં. એટલે માથું નમાવવું એ લઘુતાને ચિંતા નથી. જ્ઞાની પાસે હું પામર શું કરી શકું? જ્ઞાની પાસે નથી લઘુતા કે દિનતા, જ્ઞાની પાસે. એ જોઠાભાઈએ કર્યું, અંબાલાલભાઈએ કર્યું. છેલ્લે અંબાલાલભાઈ ક્યાં દેહ છોડે છે? પોતાના ઘરે તો હતા અંબાલાલ લાલચંદ, મૂળ તો અંબાલાલ મગનલાલ. જનક પિતા મગનલાલ બાપા દત્તક ગયા માતા માને ત્યાં. વકીલ લાલચંદ બાપા ત્યાં દત્તક ગયા. હવે તો એનું જ ઘર ત્યાં હોય ને. જનક પિતા કહે છે ઘરે આવી જાઓ પાછા. એટલે મૂળ જે જન્મ્યા છે ત્યાં. અંબાલાલભાઈ કે હા.
ક્ષેત્ર પ્રતિબંધ છે જ નહીં, જ્યાં લઈ જાવ ત્યાં ફ્લેગ લાગુ પડેલો. 1 મહિના પહેલાં જ ખબર પડી ગયેલી દેહ છૂટવાનો છે. પત્નીને કહેલું રાતના 2 વાગે ઉઠીને પોક મૂકી તો કે હું તો ધંધામાં ખોટ જાય એની વાત કરું છું, એમાં રડવાનું શું છે કે બદલાવી નાખ્યું. ખબર પડી ગયેલી તો કે આ ઘરે આવો તો કે હા. ક્યાં ગયા? સુંદરલાલ માણેકચંદને ઘરે, પોતાના ઘરે નહીં, નહીં તો બધાને ચેપ લાગે, બધા મરી જાય. મારી સાથે કોઈ બાજુમાં રહેતા નહીં રાત્રે, પોતે ચેપ લઈને જ આવેલા. ખેણાવના છોટાલાલભાઈને સમાધિ મરણ કરવા ગયેલા, એટલે 3 દિવસ વયાવચ કરી જંતુ લાગી ગયા, તાવ ઉપડ્યો, ખાંસી ઉપડી. 7મા દિવસે અંબાલાલભાઈનો ત્યાંય 3 જણાને એક સાથે બાળ્યા. 7 દિવસ પછી અંબાલાલભાઈનો દેહ છૂટ્યો. સુંદરદાસ માણેકચંદ ગુજરી ગયેલા ગોપાલની હયાતીમાં જ 22 વર્ષની ઉંમરે. માથેથી ગાડું ચાલી ગયેલું, એનું ઘર ખાલી હતું ને ત્યાં જઈને એને ઘરે રહે છે. ત્રિભુવનભાઈ, કિલાભાઈ બધા વચનામૃત લઈને જાય બધા, એટલે આખા પત્રો તો છપાઈ ગયેલા ને બધા, લખાઈ ગયેલા ને બધા, વંચાવે. હે પ્રભુ યમ નિયમ ક્ષમાપના સજાત્મ સ્વરૂપ સ્વામી. પ્રભુથી જે જાહેરમાં કહ્યું છે કે અમે જ્યારે અંબાલાલને જોઈએ ને ત્યારે આમ જ હોય, મહાદેવ્યા કુક્ષી રત્નમ શબ્દજીત રવાત્મજમ રાજચંદ્ર મહમ્મંદે તત્વલોચન દાયકમ. પછી પ્રભુજી એમ કરતા, એટલે અગાસમાં બધા એમ કરવા માંડેલા. એટલે પ્રભુ કે બધા નહીં કરવાનું એમ, એ માટે દશા જોઈએ કે આખો દિવસ અંબાલાલભાઈ આમ જ હાલતા હોય, ચાલતા હોય, કામ કરતા હોય, હાથ છૂટા હોય એટલે આમ કર્યા કરે. મહાદેવ્યા કુક્ષી રત્ન એ શ્લોકે એણે જ બનાવેલો. ગોપાળદેવે સંસ્કૃત શીખવાની આજ્ઞા આપી, સંસ્કૃત શીખી ગયા પંડિત રખાવીને. ધીમંત શ્રીમંત હતા અને હોશિયારી હતા. કેવો પછી પ્રભુજીને આપેલી, દેવકીજી મહારાજને આપેલી, મુંદાસે લીધેલી આજ્ઞા, કિલાભાઈ ગુલાબચંદને લીધેલી. આ શીખી ગયા. અનુષ્ટુપ છંદમાં શ્લોક ધરે છે કે મને તમે સંકિત આપ્યું, તત્વ લોચન તમે આપનાર છો, એટલે હું સંકિત છું અને મને આપનાર તમે સંકિતના દાતા છો. સંકિત દાતા, મને સંકિત આપો, આપી દીધું. આ શ્લોક રહ્યો. ગોપાલદેવ મંજૂર કર્યો. મંજૂર તો કેવો કર્યો? 7 મુનિમાંથી એક મુનિ કે જે મારે નિત્યક્રમમાં શું કરું, હું કંઈ ભણ્યો નથી ખાસ. દેવકીજી મારે તો વ્યાખ્યાન આપે, પ્રભુશ્રીજી તો મોટા સાધુ આચાર્ય થવાના જ કે ખંભાતના સંગાળામાં, મને કાંઈ એવો આવડે નહીં. તો કે ભણેલા કરતાં તમારો વહેલા મોક્ષ થશે, મહાદેવ્યા કુક્ષી રત્નમની માળા કરજો રોજ. આપણે તો આપ્યો જ છે 57 પ્રભુશ્રીજી મારફત સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુની 3 કે 5 માળા. એટલે મહાદેવ્ય કુક્ષી રત્નમ એટલે શું? મારો જાપ કરજો રોજ. બધા ન કે જ્ઞાની પાત્ર હોય, હાથ જોડીને ઉભા હતા સાધુ, સર્વસંગ પરિત્યાગી, ખેસને ફેટાવાળા સામે. અંબાલાલભાઈ પકડી લીધું આ બધું, કેમ કે અંબાલાલભાઈ સાથે જ હોય ને, વહીવટ કરતા હોય કે આને આમ કહે છે તો હું કોણ? અને મેં આ શ્લોક બનાવ્યો છે એ મુનિને મોક્ષનું કારણ થશે, તો મને શું થશે? મેં તો બનાવ્યો છે આ. એનું જ રટણ કરે. ગોપાલભાઈ એને હાય નહોતી પડી, નાય નહોતી પડી કે કરો કે ના કરો, એ તમે નક્કી કરો. શો પછી છે ને કે તમે નક્કી કરો. અંબાલાલભાઈ નક્કી કરી લીધું. પછી તો એ બધા સગાવાલા આવે છે કે હવે તમે આ પ્રોપર્ટીનું ક્યાંક કરતા જાઓ. અત્યારે એવડું મોટું ઘર છે તો ત્યારે તો કેટલું બધું હોય, જમીન, જાગીર, ખેતર બધું. ગોપાલભાઈની હાજરીમાં જ ઘણું બધું વેચી નાખેલું. ગોપાલભાઈને પત્ર લખ્યો છે, સત્સંગમાં છે કે તમને મળ્યા પછી મેં 12 મહિનાનું કામ 1 મહિનાનું કરી નાખ્યું છે. આ વેરા રોજ ગાય ને આપણે આલોચનામાં, પરિગ્રહ મમતા તજી કરી પંચ મહાવ્રતદાર અંત સમય આલોચના કરું સંસારો સાથ. 3 મનોરથે કયા. આ શ્રાવકનું મનોરથ હોય એટલે પરિગ્રહ કાપતો જાય. ગોપાલદેવની હયાતીમાં જ એક પરિગ્રહ એને કે 12 મહિનાનું કામ મેં 1 મહિનાનું કરી નાખ્યું છે. તોય ગોપાલદેવ કે આ બધા મળ્યા પછી જો પ્રમાદ કરશો ને તો આ રત્ન ચિંતામણી જેવો મનુષ્ય વયો જશે અને આ દેહમાં અધિષ્ઠિત એવા આત્માને અનંત ધિક્કાર જો કે આવો પ્રમાદ. પરમાર્થને અનુકૂળ બધા સાધનો મળ્યા છે, ગોપાલદેવ મળ્યા છે, અને છતાં પ્રમાદ કરશો તો આ દેહમાં અધિષ્ઠિત એવા આત્માને ધિક્કાર જો. 935 ને 936 પત્ર છે. એક પત્ર અંબાલાલભાઈ ઉપર છે છેલ્લે. એની ગેરહાજરીમાં કે ગણધર તુલ્ય કામ કર્યું છે. જ્ઞાની સામે વખાણે જ નહીં. એને ભક્તિનો કરતા છે માટે મારો છે માને જ નહીં. અંબાલાલભાઈનું ઓળખાણ થઈ ગયેલું પરિપૂર્ણ. એક જ વાત કે કરો ક્યાંક પ્રોપર્ટીનું. સંવંત 1963 પ્રથમ ચૈત્રવદ 7 અંબાલાલભાઈનો દેહ વિલય ચૈત્રવદ 12, ગોપાલદેવનો ચૈત્રવદ 5. પણ આ 63માં, ગોપાલદેવનો 57માં. રાતના 9 વાગે તેઓના નાના ભાઈ મોહનલાલ મગનલાલ મળવા આવ્યા ત્યારે અંબાલાલભાઈ શાંત ચિત્તે બેઠા હતા. હવે ખાસ કંઈ તકલીફ નથી કે હવે 1-2 દિવસ જ બાકી છે ત્યારે કંઈ તકલીફ નથી. હવે
પ્લેગની ગાંઠ હોય ને, એ જમાનામાં તો દવા નહોતી, અત્યારે ગાંઠ થઈ જાય, પીડા થાય બધી. ચરસ ગાંજાને ઇન્જેક્શન આપો ત્યારે પીડા મટે, ત્યારે તો દવા જ નહોતી કાંઈ. બીજા દિવસે શનિવારે સવારે 11 વાગ્યાના સુમારે તાવ શરૂ થયો, અહંભાવ મમિત. એની સગી બહેનો આવ્યા, ભૂરીબેનની ઈચ્છા, એ ખેદ નહીં કરતા કે મારી પાસે ભાઈ મરણ પથારી તો બેનને ખેદ તો થાય ને, તો દૂર રહેજો, રોવું કરવું હોય તો બહાર, અહીંયા નહીં મારી પાસે. સત્સંગની વાત કરવી હોય, સાંભળવી હોય કે મારી સાથે કરવો હોય તો બેસો. એમને એમ સમાધિ મરણ થાય? સમાધિ કેમ રહે? સગા સંબંધી વ્યવહારની વાત કરતા હોય. એટલે ઘણા ખરા તો કુપોદોને ઓળખી ગયેલા ને આમ પરમાર્થે, તો એકાંતે નહીં પણ પરમાર્થે જો તક હોય તો ઘરે તો મરાય જ નહીં. અંબાલાભાઈ પોતાના ઘરે નથી મેર્યા, પોપટલાલ મોહકચંદ પોતાના ઘરે નથી મેર્યા, ધારસીભાઈ ક્યાં રાજકોટ મોરબી વડવા આશ્રમમાં આવ્યા, ત્યાંથી સુબોધક શાળામાં ગયા, 48 કલાક સજાત્મ પરમગુરુનો જાપ ચાલ્યો રહ્યો. બધા આગમ વાંચેલા, કર્મગ્રંથ 2 વાર વાંચેલા આખા. કુપોલદેવ હોમવર્ક આપેલું એટલે કે કેવળ જ્ઞાન હોય કે નહીં આ કાળમાં ફરી વાર વાંચો. પણ બહુ મોડું થઈ ગયું ત્યારે ખબર પડી હવે કે સમાધિ મરણ કરવું છે. પ્રભુજીના ખોળામાં માથું નાખીને રડ્યા ધંધુકાના પાછળમાં કે તમને કહ્યું કહી દે ને. પ્રભુ અમને જે કીધું છે તમને કહેવાનું નથી કીધું. તો કે હું શું કરું? તો કે સજાત્મ પરમગુણ માળા કરો. કરી 48 કલાક ગોઠવણ કરેલી હોય અને ખંભાતની શાળામાં ધારસીભાઈએ દેહ છોડ્યો. પોપટલાલ મોહકચંદ વડવા આશ્રમના સ્થાપક ઘરે નથી, ઘરે જાય ને સારું હોય ત્યારે 2 જણાને સાથે લેતા જાય સાક્ષી તરીકે, પોતાના ઘરે જાય તોય પાછા આવી જાય એની સાથે જ. દેહ છોડે છે અમદાવાદ જઈને, વડવાથી અમદાવાદ જાય છે, લકવો થયેલો, એટેક આવેલો મોટો, શાળામાં દેહ છોડે છે, ઘરે નહીં. મુનદાસની તો વાત આવશે, હનુમાનના મંદિરના ચોરે ત્યાં દેહ મળ્યું સવારે 6 વાગે. ત્રિભુવનભાઈ મોટું પુસ્તક એટલે વચનામૃત વાંચતા હતા અને પોતે કાન દઈને બરોબર સાંભળતા હતા ને હે પ્રભુ 15 મિનિટના આત્રે બોલ્યા કરતા હતા. આ સમાધિ મરણ થાય ત્યારે ગોઠવણમાં રહી જાય ને સગા સંબંધી, પ્રોપર્ટી, જગ્યા, એફડી, સોનું, રોકડ થાય નહીં સમાધિ મરણ. કે ઘણા લાંબા કાળની પ્રેક્ટિસ કરી હોય તો છેલ્લે આવીને ઊભું રહે, નહીં તો મત એવી ગતિ થઈ જાય. પછી રવિવારે રાતના 12 વાગ્યાના સુમારે તેઓના પુત્ર ભાઈ નેમચંદના સસરા વજેચંદભાઈએ અંબાલાભાઈને બેઠા કર્યા અને કે આને બધું વિલ કરતા જ આવે. અંબાલાભાઈ બોલે જ નહીં, હલ બલાવે છે. પછી તો બહુ લાંબી વાત છે, નથી સમજતા. બધું સમજ્યું જ કે હવે શું બોલવું છે. અંબાલાભાઈ કે મને આત્મામાં રહેવા દે, મનમાં વિચારે છે, બોલ્યા નથી. ત્યાં એ બધા સગા સંબંધીને ખાસ પરમાત્મા રસ નહોતો. સૌભાગભાઈના સગા સંબંધીને રસ હતો બધાને, ત્રંબકભાઈ, મણિભાઈ અને પત્ની બધા, લહેરાભાઈ, ગોસળિયા, બધાને એવા જોગ ન મળે એટલે ઘરના અનુકૂળ નહોતા, જવાબ જ નથી આપતા. નહીં આપવાનો જવાબ. જો સમાધિ મરણ કરવું હોય તો, મોહ કરવો હોય ને ફરીવાર મળવું હોય ભવાંતરે, અત્યારે ઓછું પડ્યું હોય, ઝઘડા થયા છે, મોહ થયો છે, તો ફરીવાર મળવું હોય તો જવાબ આપવાનો. રાગ રહી જાય કે દ્વેષ રહી જાય, અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. વાલું વેરી, લેણું કે દેણું, ફરીવાર મળવું જ પડે. પછી કે માણસ તરીકે મળે કે પતિ પત્ની તરીકે મળે એવું જરૂરી નથી, કૂતરો થાય. શાસ્ત્રમાં તો એમ લખ્યું છે કે તારા ઘરના આગલા દરવાજાની બહાર જે કૂતરો બેઠો છે એ ઋણાનુબંધે બેઠો છે. 1000 જણા ઉભો નાગ નીકળે ને કરડે, એક કે બેને જ કરડે, ખાલી વેર હોય તો બધાને ન કરડે. કઈ માણસનું લોહી કે નાગનો ખોરાક નથી. ભડકાયું કૂતરું ગામમાં ફરતું બધાને ન કરડે, 2-4 ને કરડે. કેમ? ઋણાનુબંધ છે. આ ઋણાનુબંધ ક્યારે ગળે ઉતરે? પુનર્જન્મ છે બુદ્ધિથી ગળે ઉતરે તો. પુનર્જન્મ છે તો એનો અર્થ શું કે આ છે આત્મા હતો એટલે આત્મા નિત્ય, એટલે મરણ છે જ નહીં કાંઈ. આ સમજાય તો સમાધિ મરણ થાય કે મરણ જેવું કાંઈ છે જ નહીં, તો સમાધિ મરણ થાય. જેને મરણ જેવું લાગે છે કે ના મરી જાય છે કે સામેવાળો મરી જશે, એમ સમાધિ મરણ કેવી રીતે થાય? પર્યાય મરે. જે રૂપ એને લાગ્યું છે, કાકા મરી જાય, કાકાનો આત્મા ન મરે. પત્ની મરી જાય, પત્નીનો આત્મા ન મરે. એકનો એક દીકરો ખોટનો એ મરી જાય 18 વર્ષે, એનો આત્મા ન મરે.
એ એટલું જ આયુષ લઈને આવેલો દુઃખ આપવા માટે. સીધો કેમ દુઃખી કરે જન્મીને તરત જ? હજી હાલતા ચાલતા બોલતા તો આવડતું નથી. 5-5 લાખ ભેગા કરે, કોલેજમાં મોકલે, પછી બરોબર આપે ને બદલો. ગહન વાત છે શિષ્ય કઈ સંક્ષેપે સાવ. આ માનવું જ પડે જો સમાધિમરણ કરવું હોય. નિયમિત રીતે તેઓ રાત્રે સૂતા સૂતા પણ પુસ્તક વાંચતા વિચારતા, હાથમાં પુસ્તક સાથે જ સૂઈ જાય. પછી છાતી ઉપર જ હોય પુસ્તક. એટલે ચિત્ર લખાણ એવું મેગેઝિન નહીં, ફેમિના ને એવું બધું વચનામૃત કુપાલદેવના જ વચન પાછા. એ તો એમ થાય હું વાંચતા વાંચતા સુઈ જાઉં છું. ટીવી જોતા જોતા રિમોટ હાથમાં હોય તો સુઈ જાય. રિમોટ હાથમાં હોય તો રિમોટ અનંત ભાવ થાય. રિમોટના બધા ક્યાં ક્યાં જવું પડે. પછી આત્માની વાત એને શું આગમ ભણાવતા તેને શું વાંચવાનું હોય? ફરી ફરીને વાંચે પુનરાવર્તન. ત્યાં લખ્યું છે શું? હે પ્રભુ, હે પ્રભુ. હરિભદ્ર સુરી 1444 ગ્રંથ લખ્યા છે. ઋષિનાથ ભગવાનને કહે છે હે પ્રભુ, હે પ્રભુ. આદિનાથ ભગવાનને તો રસ્તામાં આવું છે ને આ બધું મને શું દેખાય છે? મારી નજર કેમ જાય છે? હે પ્રભુ, હે પ્રભુ. હા, આપણને હે પ્રભુ, હે પ્રભુ તો આવડે છે, રોજ ગાય છે. ગાય છે તો ગાવા જ ન થાય ને. એ રાગ પતે, રાગ વયો જાય ને પછી ગાય ત્યારે કામ થાય. સરસ રાગમાં ગાય છે કે તમુરાન તાલે વૈરાગ આવે. એ ગાવું ન ગાવું એ વ્યવસ્થાપક નક્કી કરશે. અહીંયા તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. ઓરમજેક થવું પડે. ભક્તિનંદ સંગીતનો શું લેવા દેવા છે? કાળ જાળ વૈરાગ છે. આ સમાધિમરણ બધાને જોઈએ, તારીખ વાર સ્થળ સાથેની વાત છે. પરિચય નોંધે આ કાળની, આ ક્ષેત્રની, કુપાલદેવના આશ્રિતની. છેલ્લે દિવસે પણ કુપાલદેવના વચનો ધ્યાનપૂર્વક સાંભળતા અને વેદની શાંત ભાવે વેચતા હતા. રાત્રે અંતિમ વેળાએ મુમુક્ષુ ત્રિભુવનભાઈ, કિલાભાઈ, છોટાલાલ માણેકચંદ વગેરે સત્સંગનું વાતાવરણ જાળવી રાખ્યું અને ક્ષયિક સમકિત 37 વર્ષની મધ્ય યુવાઓએ ઘર જુએ નહીં. જોડાભાઈ 23, મુંદાસ 22, 37 વર્ષની મધ્ય યુવાઓએ અપૂર્વ સમાધિમરણ સાધ્યું. આ કેમ બન્યું? એક જ વસ્તુ એને કરી છે. શું? ત્યાં જઈએ ત્યાં કુપાલદેવના નામનો ડંકો વગાડીએ કે જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો, શુભ ભક્તના જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો, ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું. ધ્યાનમાં આ આત્મા નહીં અરૂપી ઓમ કહીને શ્રીમદ રાજચંદ્રને ધ્યાનમાં ધરવાના છે. પ્રભુજીને કોઈ પૂછ્યું ધ્યાન કરવું છે તો તને આવડે ધ્યાન? તો બધા કરે જ ને, બધા પંડિતો ને બધા. તો કરજે. તો કેમ કરું? તો કુપાલદેવનું ધ્યાન કરજે. પ્રભુજીની આજ્ઞા છે. ધ્યાનમાં નિત્ય ધરું, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ કરું. આજ કસરત હોવી જોઈએ એની. સવારે મોર્નિંગ વોક કરવા જાય ને એ વંદના કરે, ઘરે કરે ચિત્રપટને, તો કસરત થઈ જ ગઈ ને. હાલ છે તો ખાલી વજનમાં એમાં ફાયદો થશે, કસરત કે ગોઠણને ફાયદો થશે. વંદના કરશે, ડબલ બેનિફિટ. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. હરિનામ હીરા વેચાય. પ્રભુજી કહેતા ખપ વગર ખરી કિંમત ન થાય. એ જોતું જ નથી. તો પછી તો ગામડિયા ભાષામાં પ્રભુ બોલતા કે રામમણ દવા લાગુ ન પડે, હવે મરવા વાળો છે કે તારો. ખીજાતા પછી પણ પકડી લેતા બધા ભોળા. અક્ષર જ્ઞાન ન હોય પણ આત્મસિદ્ધિ મોઢે હોય, પકડી લેતા પછી કે આ વળગી લેવા. પ્રભુશ્રીજી કોઈ ઉમેદવારે બોલેલા હમણાં એક જ વાત, મારો ધણી ને તમારો ધણી અલગ કરતા નહીં, અમારા ગુરુ એ તમારા ગુરુ. વાત રોચક છે. શ્રીમદ રાજચંદ્ર એના ગુરુ, એના માતા દેવા માતા, એને શ્રાવકનો વ્રત લેવા છે. શું કહે છે? મોટા મહારાજ પાસે જાઓ. પણ મોટા મહારાજ ક્યાં ચોપડો ખોલે ને 11 પ્રતિમાન બધું 12 વ્રત ગણવા બેસે. એટલે લખી દીધા કુપાલદેવે કે જાઓ મોટા મહારાજ આગળ લઈ આવો. એટલે પ્રભુશ્રીજી કોણ છે? ભગવાનની માના ગુરુ. એના ગુરુ કોણ? ભગવાન. તો અમે ગુરુ થતા નથી. ભગવાનની માના ગુરુ એમ કે છે અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. પતી ગઈ ને વાત. આ કાળમાં આ ક્ષેત્રે 5 મારાના છેવાડા સુધી શ્રીમદ રાજચંદ્ર માર્ગમાં તો ખાસ કેટલું સહેલું કરી દીધું છે પ્રભુશ્રીજીએ, કુપાલદેવે. એક જ રટણ જાપ કરતા બ્રહ્મચારીજીએ. પરિપૂર્ણ લાયકાત હતી બ્રહ્મચારીજીને ગુરુ થવાની. અત્યારે શ્રીમદ રાજચંદ્રનો માર્ગ દુનિયામાં જે ચાલે છે ને એ બ્રહ્મચારીજીના યોગ બળે ચાલે છે. પ્રભુજી પાસે ભાષા નહોતી.
પણ આત્મજ્ઞાન હતું, એને જરૂરી નહોતી ભાષા જ્ઞાનની. મગન બાપા વાત કરતા આખું વાક્ય બોલ્યા જ નથી પ્રભુશ્રીજી. આવડે તો બોલે ને, કરતા કર્યા પછી ખબર જ ન હોય, તારો ભા કરશે ને એવું કે ખોપશમ છેવપશમ. પણ આત્મજ્ઞાન નતું, એને જાણીને શું કામ છે? આત્મા જાણ્યો એને સર્વ જાણ્યું. એ બોલ્યા, બ્રહ્મચારીજી ઝીલી લીધું બધું. અને જે ઓળખાણ પ્રભુશ્રીજીને થયેલી એ ઓળખાણ પોતાની થઈ ગઈ. એ તો લખે છે કે હું દાવ ખેલું છું. આ મહાવીર મંગલ ચરણ રાજ પ્રભુએ દીઠ રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કી તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ હું ખેલું છું. જીતી ગયા. ઉભા વધે છોડ્યું. ગોપાલજીના ચિત્રપટ સામે કહીને બધાને કે બધાને માથે મરણ છે, જેનો વારો આવે ને વયું જવાનું. આની કરતાં કેટલુંક ચોખ્ખું કે પછી આત્મા આમ ને દેહ આમ ખોખું. આ તો હમણાંની જ વાત છે સાવ. પ્રભુશ્રીજી તો લખે 6 પદનો પત્ર કે 6 મહિના ફેરવો ને કાંઈનું કાંઈ થઈ જશે, એટલે એમ સંકિત થઈ જશે. સમજાય ક્યાંથી? સિદ્ધાંતનો પત્ર છે. એટલે કુપોદુને લખી વિનંતી કરી, રડતા રડતા આંસુથી રેડાયેલા અક્ષર. ત્યારે તો કલમ હોય ને, બોલપેન ક્યાં હતી? કલમથી લખ્યું હોય બોળી બોળીને, એટલે આંસુથી અક્ષર રેડાય છે. એટલે કુપોદુને ખબર પડી ગઈ, અવલોકન શક્તિ જબરી હતી. ત્યાં રડતા રડતા પત્ર લખ્યો છે કે હું સંકિત વગર વયો જાય છું અને લોકોનો રોટલા માગીને ખાઉં છું, મારી દશા શું થશે? જે કબીરની સાખી લખે પાછા કે હું સંકિત નહીં થાય તો મારી દશા શું થશે? સંસારિક ટુકડા ગજગજ જૈસા દાંત, ભજન કરે તો પચે, નહીં તો કાઢે હાથ. તો 6 પદનો પત્ર લખે છે કુપોદુ. સમજાવે કોણ? પેઢી છોડીને કુપોદુ સમજાવા ગયા. પાછા આજ્ઞા આપી, પાકો કરજો. કુપોદુ કોઈને આજ્ઞા નથી આપી, પ્રભુશ્રીને આપી આજ્ઞા કે 6 પદનો પત્ર પાકો કરજો, મોઢે કરજો. મોઢે કરીને લખે છે. શું લખે છે? 6 પદની દેશના મુખપાઠ કરી છે. દેશના તો તીર્થંકરની વાણી હોય, કેવળીની સમાવસરણમાં દેશના તીર્થંકરની વાણી લખે. રખાવ દેવ લખતા ના આવડે, રૂ એટલું અઘરું. રૂ કેમ લખે? દેવકી મહારાજ લખી દે, પોતે રખાવ દેવ લખે. આખું લોગસને ગાથા લખે. ઈણાનમ જાણ્યાણમ તીર્ણાણમ તાર્યાણમ નમોત્થોળીની ગાથા લખે. તીખું તો આયાણીમ પયાણીમ. તમે ભગવાન છો. માગણીમાં શું? કાંઈ નહીં. લેખિતન દુષ્ટ દાસી લલ્લુ. ગોપાલજીના ગુનામ ક્યાં આવ્યા પ્રભુશ્રીજી? તોય લખે દુષ્ટ દાસી લલ્લુના પ્રણામ. દર્શન આપજો, નહીં તો પત્રના દર્શન આપજો. હું દર્શન તુલ્ય જ સમજીશ. આ શ્રદ્ધા સમાધિ મરણ થાય જ ને. એ તો રજોરણ ઊંચું કરતા. દુનિયા મરને સે ડરે, મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટશું, પૂરણ પરમાનંદ. બ્રહ્મચારી આ જ કર્યું. કઈ નહીં, કામ વહેલું પતાવી દીધું, ટાઈમ ટેબલ સુયોજિત રીતે દેહ છોડ્યો. આ ખોખું મારું નથી કે છે આંખે દેખાતું નથી. ડાબી આંખે આંધળા થઈ ગયા કે મુંબઈ આવો, ત્યાંથી 5 મિનિટના રસ્તે તો બીએ થયેલા વિલ્સન કોલેજમાં કે મુંબઈ આવો તો ઈલાજ કરો આંખનો, પછી વયા જાજો. તો કે મારા દુશ્મને અનાર પ્રદેશમાં ના જવું પડે. મારે શું? એક આંખે દેખાય છે, હવે ન દેખાય તો શું છે કે દર્શન જાપ તો કરું જ છું ને હું સજાતમાં. આ દેહાતી દશા. સમાધિ મરણ થાય જ ને. સૌભાગભાઈના પરિચય ડુંગરસિંહ ગોસળિયા હથીલા, એટલે કુપોદન ના પડેલું અચળ, હલે જ નહીં. પહેલી ધરાકે તો સ્વીકારે જ નહીં વાત. દલીલ કરે સૌભાગભાઈ થાય. સૌભાગભાઈ કુપોદને પત્ર લખે, પાછો સમજાવે. એટલે કુપોદન નામ પડેલું કે અચળ હલે નહીં એવો છે, પણ અમે હલાવશું કે હલાવ્યા ધીરે ધીરે. પછી પોતાને યોગ આદિ સિદ્ધિનો સારો મહાવરો અને શરૂમાં તેનો ગૌરવ પણ ખરો. લોકો એમ કહેતા ડુંગર પીરની બાધા, તાવ આવે, સંતાન ન થતું હોય, લગ્ન ન થતો હોય, સાયલામાં ડુંગર પીરની બાધા, એટલે ધોતિયું ચડાવશું, છત્રી ચડાવશું, એમ આશીર્વાદ આપે બધાને. યોગના ચમત્કાર કરે, પાણી ઉપર ચાલે ને એવું બધું. આ આત્માનો માર્ગ નથી. યોગ એટલે આત્મા સાથે મોક્ષ પદનું જોડાણ થાય આ જીવનું, તો યોગ. યોગના ચમત્કાર બતાવી જે યોગ સિદ્ધ કરે, આ યોગીનું લક્ષણ નથી. વચનામૃત 260 ફરી ફરીને લખે ગોપાલદેવ. સુભાભાઈ લખે હઠીલો જે માનતો નથી, નિશ્ચયની વાત બહુ કરે છે, પાછા ગોપાલદેવ પત્ર લખે. એટલે માન્યા. અને ગોપાલદેવની હયાતીમાં એની દશા એટલી આગળ વધી કે કુપોલદેવ રાજછાયામાં કહે છે કે અમારે જમણે ને ડાબે, એટલે સૌભાગભાઈને ડુંગરસિંહ ગોસ્વામી બેઠા છે ને, એ ગૌતમને સુધર્મ ગણધર છે.
ડુંગરભાઈનો ગર્વ ઉતાર્યો વેણ કઈ મનમાં. ગોપાલદેવ જ્ઞાનમાં હતું તેનું કલ્યાણ થશે. એટલે ગોપાલદેવ પોતે લખ્યું છે કે શ્રી ડુંગરે સમાધિ સહિત દેહ છોડ્યો છે. એ પ્રભુજીના પત્રમાં છે 834માં. એટલે ગોપાલદેવ કે સમાધિ સહિત દેહ છોડ્યો, સમાધિ પણ થઈ જ ગયું. દેવકુંજી મુનિ ભાષણ તો એવું આપે, પ્રભુજી વખાણ કરતા કે 6 મહિના લોકોને ખુમારી રહે. બહુ ભાષણ આપ્યા છે. જો તો ખરો આ પગનું લાકડું કેમ કપાય છે બેભાન થયા વગર. 7 વાર પગ કપાયો. સિંહ જેવા શુરવીર થઈ પ્રભુજી કહે છે કર્મને પડકાર આપ્યો. આ કાળમાં બનેલી વાત. શાસ્ત્રમાં તો છે સુકોમલ મુનિને ચેલાતી પુત્રને બધું. આ કાળની વાત અમદાવાદમાં દેવ છોડ્યો દેવકુંજી મુનિ. આ શ્રદ્ધાનું બળ જે ગોપાલદેવને નમસ્કાર કરવા તૈયાર નહોતા. પછી લગતા હું વેશને સાધુ પણ માનતો. લિખિતન લિંગધારી વેશધારી દેવગીરના પ્રણામ. આ ઓળખાણ. પોપટલાલ મોહકચંદ વાત આવી ને હમણાં લખવાનો એટેક આવ્યો. વડવા આશ્રમથી શાળામાં ગયા, ભક્તિ સાથે દેહ છોડ્યો. ભરૂચના અનુપચંદ મલુકચંદ શેઠ, આ આપણે માટે ખાસ છે આ વાત. તો એટલા વિધિ નિષેધમાં સંપ્રદાયમાં ઓગે ઓગે ક્રિયા કરે ગોપાલદેવને ઘરે ઉતરેલા. મોટું ઘર, સાધુ સાધુને ભણાવે વિધિ નિષેધ એવા. પણ વેગમાં હતા એટલે ગોપાલદેવ કંઈ બોલતા નથી, એને જ ઘરે ઉતરે હોય. જુઠાભાઈ આવેલા સમાગમ કરવા ઠેઠ અમદાવાદથી. અંબાલાલભાઈ આવેલા. આત્માની વાત થાય અને ટાઈમ જ ન હોય. ખેસ આમ મુકાય, સાથીઓ આમ કરે, ચોખા આમ પોળા કરે, સોપારી આમ મુકાય, સવારથી સાંજ સુધી કૃતકૃત્ય માને. આગમનો પૂરો અભ્યાસ. મોત નજીક આવ્યું કે મારે સમાધિ મરણ કરવું છે, કોની પાસે જાઓ? આ તો બધા મારા ભણાવેલા છે કે સાધુ સાધ્વી. એક છે કે ગોપાલદેવને પત્ર લખે છે. ગોપાલદેવ કહે છે વિચારવાન પુરુષો તો 702નું મથાળું. વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા સુધી મૃત્યુને સમીપ જ માને છે. સંથારો તો લેવાશે તો લેવાશે. એમરેજ થઈ જાય રસ્તે ચાલતા, હાર્ટ એટેક આવે, પ્લેન ક્રેશ થાય, ટ્રેન પાટા પરથી ઉતરી જાય, ડબ્બા ઉપર ડબ્બા ચડી જાય તો સમાધિ મરણ કેવી રીતે થાય? તૈયારી કરો અત્યારથી કે મતી એવી ગતિ પછી કરી લઈશ, પછી પછવાડું, પછી ક્યારે? પ્રભુજી કે આજે છેલ્લો દિવસ છે, તારા આયુષ્યનો છેલ્લો દિવસ છે એમ. પણ આજે સારો દિવસ છે. આજ જેવો કોઈ મંગળ દિવસ છે જ નહીં. આજની ઘડી રળી હમણાં, કાળે કોણ દીઠી છે? એટલે આત્માર્થનું કામ કરવા માટે મુહૂર્ત શુકન અપશુકન કંઈ છે જ નહીં. છૂટવું હોય એને માટે વ્યવહાર નભાવે તો બધું અડદના બાકડા ઉડાડવાનું. આત્માને શું નડે? પોતાના બાંધેલા કર્મ સિવાય આત્માને કંઈ નડે નહીં. અનુપચંદ મલુકચંદને કહે છે આખો દિવસ કે તમને બાહ્ય ક્રિયા આદિનો કેટલાક કારણ વિશેષથી એટલો વિધિ નિષેધ હતો કે અમને ત્યારે ખેદ થતો હતો કે આખો કાળ આમાં મારે નિત્યક્રમ છે ને આમ કરવાનો. બ્રહ્મચર્ય કહ્યું છે 20 દુહા, યમ નિયમ, ક્ષમાપનનો પાઠ અને 3 માળા 20 થી 25 મિનિટ થાય. પછી નિત્યક્રમ ન કરે તોય ચાલશે. કે તું નિત્યક્રમ એટલે ન કરે ચાલશે. ક્રિકેટ રમવા નથી જવાનું કે જોવા. લખ્યું છે કે આત્મસિદ્ધિ કરે છે તું, એક જ ગાથામાં આખો ક્રમ વયો જાય તારો 2 કલાક વધારે ફળ આપશે. કે હે પ્રભુ શું કહું દીનાનાથ, એક જ કડીમાં બાકીનો આખો ટાઈમ વયો જાય 2 કલાકનો, વધારે ફળ મળશે. કે ના મારો ક્રમ છે તો 8 ડસ્ટિન સજે બોલતું એક જ લીટીમાં કે કરણ અપૂર્વના નિકટથી પહેલું ગુંઠાણું મુખ્યપણે અહીંયા હોય કે હજી સંકેત ક્યાં, હજી તું પહેલા ગુંઠાણ નજીક નથી, એનો જ વિચાર કર્યા કરે 2 કલાક વધારે ફળ મળશે. તો બ્રહ્મચર્યની આજ્ઞા છે. નિત્યક્રમે બ્રહ્મચર્ય જ બનાવ્યો છે પ્રભુજીની આજ્ઞાથી. એટલે 20 દુઆ, યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ અને 3 માળા સજાતનું પરમ ગુરુ, એ બરોબર, એ કરવાનું જ. એ તને સુવાનો અધિકાર નથી, બ્રહ્મચારી કહે છે. બાકીની એક જ લીટી કે એક જ વાક્યમાં આખો સમય વયો જાય તોય વાંધો નથી. એ પ્રતીત થઈ જાય, અહેસાસ થઈ જાય કે સાચું જ છે, સમાધિ મરણ થાય. અનુપચંદ મલુકચંદને કહે છે કે આ બાહ્ય ક્રિયાનો વિધિ નિષેધ છોડો અને આ ભાવમાં આવો તમે. મુંદાસ અહો રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમામ. ઘરમાંથી કાઢી મૂકેલા. પણ અંબાલાલભાઈ સાથે સંબંધ કેવો સંબંધ? તારાપુરથી જે આવે, વટામણ સાઈડથી તારાપુરથી ખંભા સાધુ, ત્યારે સ્થાનકવાદી સાધુઓનું
સંપ્રદાય બહુ મજબૂત હતો ત્યાં. સાધુ સાથે વળાવવા જાય, એમાં અમલભાઈની ઓળખાણ થઈ ગઈ ખંભાત. પત્ર મળ્યા કુપોદોને પત્ર લખે છે કે આજે મને 19મું વર્ષ પૂરું થયું ને હવે 20મું બેસશે, અને હજી સુધી મેં વિકથામાંથી બીજું કંઈ કર્યું નથી, વિકથા જ કરી છે. આપણે આત્મહત્યા કરતા હોય ત્યારે હાથમાં ફોન તો હોય જ પાછો, જોતો જોતો કરતો હોય. એ મુંદાસ કહે છે 19 વર્ષની ઉંમરે કે આજે મારી જન્મતિથિ છે આ દેહની, મેં આજ સુધી વિકથા સિવાય કંઈ કર્યું જ નથી, હવે ક્યાંક કરજો કલ્યાણ. આ લખ્યું ને પદ અહો રાજચંદ્ર દેવ કુપોદોને આપ્યું. ઝવેર શેઠને કાવીઠાના કુપોદો કહે છે કે તમે 24 છપાવવાનો છો ને જીનેશ્વર ભગવાનની, એ 24ના પહેલે પાને આ પદ રાખજો, અહો રાજચંદ્ર દેવ. કાવીઠાના ઝવેર શેઠ જેને ઘરે કુપોદો ઉતરેલા નગર શેઠ જેવા હતા, એણે છપાવેલી વડવાના ભોયરામાં કેટલા વર્ષો સુધી હતું એ પુસ્તક. 24 તીર્થંકરના સ્તવન પહેલું પદ આ અહો રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રેડિયો રટન તમારો. કોઈ મુમુક્ષુ લખે ને કુપોદોને કે આ નેમ આપો પટેલ ને એ બધા પાટીદાર, એ કોળી કણબી કાવીઠા સીમડા રૂપિયાપરાના. મુંદાસને પૂછજો કે અમને પત્ર લખવાની જરૂર નથી, કુપોદો એમ કહેતા. આ દશા મુંદાસ. 22 વર્ષની ઉંમરે હનુમાનના મંદિરની પાછળ પરસાળમાં સવારે મળદું પડેલું એનું મગર બાપાના ઘરની પાછળ હજી છે મંદિર. તો દેહ ગમે તે છૂટે, આત્મા હારે લઈને જાય ને શુદ્ધ થઈને આ સમાધિ મરણ થાય. આ ભક્ત મુંદાસ એટલે કુપોદોના વચનને કે કુપોદોને ઓળખ્યા છે. ટોકરસિંહ પિતાંબર મહેતા કુપોદોએ ખાસ એને ઘરે જઈને સન્નેપાત એટલે ગાંડ પણ આવી ગયું. તાવ બહુ વધે ને ભાગમભાગ કરે એટલે કહે છે બધા કે આને 4 જણા પકડે પછી જે સ્થિર રહે છે, એ તો તોડફોડ કરે છે. કુપોદો જાય છે કે બાજુ હટી જાઓ બધા, કાંઈ નહીં કરે, પછી બધી વાત કરે છે, શાંત થઈ જાય છે. ટૂંકમાં બતાવું, પેઢીએ વયા જાય છે. ફરીવાર બધા કહેવા આવે કે પાછા ગાંડ પણ કરે છે. કુપોદો જે બનવાનું છે બનશે, જાતા નથી ત્યારે પેઢી ચોડીને. પેઢી બંધ કરીને જાય છે, શ્લોક બોલે છે તીર્થંકર આવી દશામાં, ગાંડ પણ કરતા તેમાંથી. કુપોદો આ ક્યાં સાંભળ્યો છે? તો હું તમારી સાથે ઈડર આવેલો ત્યારે. એમ કુપોદો એની સામે જોવે છે. સત્પુરુષની દ્રષ્ટિ પડે ને સાંભળવાનું કામ થઈ જાય. હવે શું લાગે છે? હવે આનંદ છે કે પીડા છે જ નહીં મને. કુપોદો ઈશારા કરે છે, અમુક પ્રાણ છૂટા પડે સમાધિમાં. કુપોદો સગાવાલાને કહે છે હમણાં કોઈ એની બાજુમાં જાતા નહીં. કુપોદો વયા ગયા, દેહ છૂટી ગયો. આ જ્ઞાનીનું ને જ્ઞાનીના સમાગમનું ને જ્ઞાનીના વચનનું આ બળ છે. છગન શાસ્ત્રી કુપોદોએ નામ પડેલું પોતાના મોટા પુત્ર છગનભાઈનું, છગન શાસ્ત્રી. 6 વર્ષની ઉંમર હતી ત્યારે કુપોદોનું નામ પડેલું. એટલે પૂર્વના સંસ્કાર છે ને, 6 વર્ષનો છોકરો શાસ્ત્રીની કઈ વાત કરે. કુપોદો બીજો ઉલ્લેખ નથી કર્યો અને છગનભાઈ નથી કર્યો, પણ નામ કુપોદો છગન શાસ્ત્રી. મુંબઈ આવેલા છે એની સાથે, અમદાવાદ આવેલા છે, ઈડરે લઈ ગયેલા. ઈડર તો લઈ તો એવા ગયેલા તળાવ કિનારે બેસાડે છે, અને એની સાથે આ હોય છે ટોકરસિંહભાઈ કે ત્યાં બેઠા રહેજો. કુંડળ કોઈ જાય છે કે હું સામે જાઉં છું ગુફામાં ધ્યાન કરવા, 1 કલાક પછી આવીશ, તમે ઉઠતા નહીં, અહીંયા વાઘ પાણી પીવા આવે છે. એટલે ભાગમભાગ નહીં કરતા, એમ ખરેખર આવે છે. છગન શાસ્ત્રી કેવા વિવેકીય છે, એટલે પથ્થરો મારે ને વાઘને, બેઠા રહે, કીધું બેઠા. પછી ત્યાંથી અમદાવાદ સાથે આવે છે ને ત્યારે ટોકરસિંહભાઈ આખી વાત કરી છે લંબાણપૂર્વક પોપટલાલ મોહકચંદને. અને પોપટલાલ મોહકચંદ એ પરિચય નોટમાં લખાયું છે કે ઈડરથી સાથે જ આવેલા એણે આ વાત કરી છે. એ છગનભાઈના છેલ્લા દિવસોમાં ઉંમર કેટલી છે? 20 વર્ષ માંડ. જીવવાની ઈચ્છા છે અને પ્રશ્ન પૂછે છે તો કે હા કેમ? કલ્યાણ. તો કોનું કલ્યાણ? કે આત્મા. કે પછી એને હવે કલ્યાણ નહીં થાય તો પછી આ ક્યારે મળશે? આવા પિતા કદાગ્રહ વગરનો જૈન ધર્મ પછી મને ક્યારે મળશે? છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ પછી મને ક્યારે મળશે? મૂળ માર્ગ પછી સમજાવશે કોણ મને? તમે થાનકવાદી કેમ છો? તમારા માતા પિતા થાનકવાદી એટલે. તમે દેરાવાદી કેમ છો? માતા પિતા દેરાવાદી એટલે. તમે બ્રાહ્મણ કેમ છો? તમારા બાપુજી ઉપાધ્યાય આટક રખાવે છે અને જનોય પહેરે છે એટલે. આપણે તો કુલ ધર્મનો ધર્મ છે ને. આ મૂળ માર્ગ છે વિતરાગનો. કે પછી મને આ ક્યારે મળશે? એટલે મારે જીવવું છે જેટલું જીવાય. પછી તો લાંબી વાત છે. છેલ્લે ટીબી થયેલો, ટીબી મટવા આવ્યો, એકદમ શિસ્તબદ્ધ હતા એ. એટલે લગ્નની વાત આવવા માંડી બધી. આ કે મારી છોકરી જોવી જ નથી હમણાં. 3 મહિના પાછો ઉથલો માર્યો.
ટીબી એટલે ક્ષય રોગ કહેવાય. શરીર ક્ષીણ થઈ જાય, ક્ષય થઈ જાય, થાઇસિસ ઇંગ્લિશમાં, બળી જાય સૌ. ખાસ દવા હતી જ નહીં ટીબીની. ખરેખર તો દવા 1971 પછી આવી. તડકામાં રહે, દૂધ પીવડાવે ને સેનેટરીમાં લઈ જાય, ભગવાન નામ લેવાનું. પછી ડળી ગયા સાવ. એટલે નવલચંદ ડોસા કુપાદુના દેહ વિલય વખતે પણ હાજર હતા. એટલે છગનભાઈના દેહ વિલય વખતે આવ્યા. એટલે કહે છે તમને હવે ડૉક્ટર કહે છે કે 50% સુધારો છે. છગન કહે 50% સુધારો કાંઈ નથી. કે આજે ચૈત્રવદ બીજ છે, બાપુનો દેહ વિલય ચૈત્રવદ પાંચમમાં થયેલો, મારે થોડાક જ દિવસ બાકી છે, કે 2-3. આ બધું બનેલું છે. આ તો કે ઠીક છે, ને શાંતિ રહેવી જોઈએ ને. એટલે આપણી જેવા ખ્યાલ એને મ્યુઝિક સંભળાવીએ. એટલે ત્યારે તો કંઈ સાધનો નહોતા. એટલે ગ્રામોફોન, ઓલું કૂતરાનું મોઢું ન હોય ને, થાળી ફરે ગોળ ગોળ, ગ્રામોફોન એવું લઈ આવ્યા. ઇઝ માસ્ટર્સ વોઇસ, થાળી મોટી, ગીત મનોરંજન માટે, કે ના શાંતિ રહે. છગન શાસ્ત્રી કહે છે આ દૂર રાખો કે મારે આવા ગીત નથી સાંભળવા સિનેમાના. જો બાપુએ ગાયું હોય કે બાપુએ જે લખ્યું છે એ કોઈ ગાયું હોય, મારે એ સાંભળવું છે. આત્મસિદ્ધિ, વિષ દુઆ ને યમ નિયમ ને અપૂર્વ અવસર ને બધું ક્યાંથી લાવવું છે? મોરબી, રાજકોટમાં, અમદાવાદ. નવલચંદ ડોસા વકીલ, બધી ઓળખાણથી પછી મગાવે છે. રાત્રે શરૂ કર્યું, હે પ્રભુ અપૂર્વ અવસર, આખી આત્મસિદ્ધિ. અને કુપાદુનું ચિત્રપટ સામે રાખેલું એણે. સાંભળતા આખી રાત સાંભળે, સવારે 7 વાગે દેહ છોડે છે. આ સમાધિ મરણ. સમય પૂરો થાય છે. આપણે હરીફાઈ શરૂ થશે હમણાં. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.